દાદાજી, તમે આ ઉંમરે પાણી ન ભરશો. હવે તો હું એક ઘાટી રાખી લઈશ. ઘાટી એટલે કે નોકર. પણ દાદાએ ડોકું ધૂણાવ્યું એટલે કે ના પાડી. ના રે બેટા, મારે કોઈ નોકરની જરૂર નથી. આપણું શરીર એક ખેતર જેવું છે. જેમ સારું તેમ જાજુ વળતર આપે. એને નક્કામું પડ્યું રહેવા દઈએ તો માહે થોર ઉગે. એટલે કે શરીરને ખેતર સાથે દાદાએ સરખાવ્યું છે. ખેતરને તપાવીએ તો એ વધારે સારું ફળદ્રુપ બને. એમ શરીર જો કામકાજમાં વ્યસ્ત રહે, હાલતું ચાલતું રહે તો વધારે વ્યસ્ત રહે. દાદા કંજૂસ હતા. કોઈને એમણે પાઈ પરખાવી ન હતી, એટલે કે એક પણ રૂપિયો ન આપ્યો હતો. ઉલટું પોતે કંઈક નોકરી કરતા હોય તેવું લાગ્યું. તેઓ ક્યાં જતા હતા એની કોઈને ખબર ન હતી. રોજ સવારે પૂજાપાઠ કરી 11 વાગે જમીને ચાલ્યા જતા અને છેક સાંજે 6 વાગે તેઓ ઘેર પાછા ફરતા. જ્યારે તેઓ પાછા આવતા ત્યારે બીજા દિવસનું લીલું શાકભાજી અને થોડા ફળ લાવતા. રમાબેને સુરેશભાઈના કાનમાં ગુસપુસ કરતા કહ્યું, એટલે કે દાદા ક્યાં જાય છે કોઈને ખબર ન. એટલા માટે રમાબેને સુરેશભાઈથી જાણવા માટે અથવા તો પૂછાવડાવવા માટે પણ કંઈક વાત કરી. કંઈક ધંધામાં પૈસા રોક્યા લાગે છે, પણ ખબર નથી પડવા દેતા. દાદાએ પૈસાનું શું કર્યું તેની કોઈને ખબર નહોતી પડી. પણ ઘરમાં નાના મોટા સૌ સમજી ગયા કે દાદાને વાલા થવું તો કામ કરી પૈસા રળી ઉદ્યોગી માણસ થવું પડશે. એકવાર અખિલ સિનેમાની લાઈનમાં ઊભેલો. ક્યારે દાદા આવ્યા ને ક્યારે એની બાજુમાં ઊભા રહ્યા તેની કંઈ ખબર ન પડી. એટલે એમને જરા શરમ આવી. થયો. સાંજે દાદાએ કહ્યું, અખિલ, તું સવારના શાળાએ ગયો, 12:30 પાછો આવ્યો, 1 થી 2:30 સિનેમાની લાઈનમાં ઊભો રહ્યો. એના કરતાં રોજ તારે મને 1 થી 2:30 વાગ્યા સુધી મારું એક કામ કરી આપવું પડશે અને એના બદલામાં હું તને પૈસા આપીશ. અખિલ ના પાડી દે, પણ દાદાની લોટરીના પૈસા એને યાદ આવી ગયા. બીજે દિવસે દાદાએ એક જૂનું ટાઈપ કરવાનું મશીન મંગાવ્યું. જૂના પુસ્તકમાંથી એને ટાઈપ કરવાનું દાદાએ સોંપ્યું. અખિલ જે વિવિધ લેખો ટાઈપ કરતો હતો એમાં ઘણું બધું વૈવિધ્ય હતું, એટલે વિવિધતા. નાની નાની જ્ઞાનની વાતો, ગમ્મતની વાતો, સારા ઉપદેશની વાતો, આ બધું એ ટાઈપ કરી રહ્યો હતો. દાદાએ આ બધી વાર્તાઓ ટાઈપ કરાવી અને નાની નાની પુસ્તિકાઓ બનાવી એટલું બાંધીને લઈ ગયા. અખિલને તેમણે જે કામ કર્યું છે એના બદલામાં એમને પૈસા મળ્યા. જોડે બીજી પણ એક વાત બની. શું બની? ટાઈપ કરતા અખિલ વાંચનના રંગે રંગાયો. રમાબેન રોજ વળતા ત્યારે માંડ ચોપડી જાલી ભણવા બેસતો અખિલ હવે દાદા સાથની સાથે લાઇબ્રેરીમાં ટહેલવા લાગ્યો, ફરવા લાગ્યો. પુસ્તકો મિત્રો બન્યા. એટલે એમણે દાદાની વાત માની પૈસા માટે થઈને પણ જેવું પુસ્તકોમાંથી જ્ઞાન, ગમ્મત અને ઉપદેશની વાતો છાપી એમને એ બધી જ વાતોમાં રસ જાગતો ગયો અને પરિણામે એને વાંચન પ્રત્યે રસ લાગવા લાગ્યો. પણ દાદાજીએ જો લોટરીનો વેપાર કરવા માંડ્યો તો એ વેપારી તરીકે પણ પાક્કા અને ગણતરી બાજતો નીકળ્યા. એસએસસી પાસ થઈ નીલિમાએ કોલેજની ફીના પૈસા દાદા પાસે માંગ્યા ત્યારે દાદાએ જણાવી કહ્યું, એમ હું પૈસા આપું નહીં. હું તો રહ્યો વેપારી, મારે તો મૂડી પર વ્યાજ જોઈએ, એટલે કે મૂળ રકમ ઉપર વ્યાજના પૈસા જોઈએ. નીલિમા કંઈ સમજી નહીં. એટલે દાદાએ કહ્યું, જો મારું વ્યાજ એટલે એમ કે હું તને ફીના અડધા પૈસા આપું, અડધા તારે લાવવાના. ખરેખર નીલિમા પાસેથી દાદા વ્યાજ નહોતા લેવાના, પણ અડધા પૈસા આપે તો એમને એટલી લાલચ જાગે કે મારે હવે ફી ભરવા માટે થોડાક જ પૈસા ભેગા કરવાના છે, તો એ કામ કરવા માટે કોશિશ કરે. પણ હું ક્યાંથી પૈસા લાવું? આજકાલ એસએસસી પાસની નોકરી પણ કોણ આપે છે? નીલિમાએ જરા મોઢું ચડાવીને કહ્યું. દાદાજીએ એ જ શાંતિથી, એ જ ધીરજથી એમને કહ્યું, જો દીકરી, મેં ક્યાં તને નોકરી કરવાનું કહ્યું? નોકરી મેળવવાની આશમાં ઘેર બેસી રહેવા કરતાં હાથ પગ હલાવી નોકરી શોધી કાઢો. એટલે કે
મહેનત કરીને કમાવાના રસ્તાઓ શોધી કાઢો. પણ ક્યાંથી શોધી કાઢો? પછી દાદા એને રસ્તો બતાવે છે કે જો આપણા બિલ્ડિંગમાં 3જે માળે જ્યોતિબેન રહે છે. છોકરાને અંગ્રેજી શીખવનાર કોઈ એમને જોઈએ છે. તું સાંજના જઈ અને પણ નીલિમાને તો જરા શરમ આવી, સંકોચ થયો. એણે તો ડોકું ધોણાવીને ના જ પાડી દીધી કે ના, હું એ નહીં કરું. દાદાએ એને સમજાવ્યો કે જો નીલિમા, ધારો કે આપણે સોનીને ત્યાં જઈએ અને કહીએ કે સોની સોની સોનું આપો, તો કાં તો સોનું સોની આપે ને કાં તો ના પાડે. કંઈક રસ્તો તો આપણને મળે. દુનિયામાં કામ શોધવાનું, જો ન હોય તો ના પાડે. કંઈ ફાંસી તો નહીં આપે ને. એનો મતલબ કે કોઈ તમને ઘરે સામેથી કામ આપવા નહીં આવે. તમારે કામની તપાસ કરવા માટે જવું પડશે. કહેવાય ને કે સિંહ જંગલનો રાજા હોય તો એ કંઈ હરણો એના મોઢામાં આવીને ન પડે. એમણે પણ હરણનો શિકાર કરવા માટે મહેનત કરવી પડે. નીલિમા દાદાની પાસેથી સાહસ અને જોમના પાઠ શીખી. જોમ એટલે જોશ, ઉત્સાહ. નીલિમાને મહિને 50 રૂપિયાનું ટ્યુશન મળ્યું. જ્યોતિબેને તો ના પાડી, પણ એમને બહેનને ત્યાં નીલિમાને મોકલી. હવે સૌ દાદાને ઓળખતા થયા. ખબર પડી કે દાદા કેવું વ્યક્તિ છે. રમાબેને પણ છાપામાં ટચુકડી જાહેર ખબર છપાવી. અપરિણિત પુરુષોને ઓફિસમાં ભાણા પહોંચતા કરવાની, એટલે કે ટિફિનની વ્યવસ્થા. પુરુષે જવાબ આપ્યો ને રમાબેન ઘેર બેઠા 101 રૂપિયા રળતા થઈ ગયા, કમાતા થઈ ગયા. 50,000નો તેજ સૌની અંજાવી ગયો. એટલે કે 50,000ની લોટરી લાગી. એ વખતે લોકો પૈસાને ઉડાવે કે ગલત રસ્તે જાય, એના બદલે દાદાજીએ બધા જ લોકોને સારો રસ્તો બતાવ્યો અને બધા જ લોકો કામ કરતા થઈ ગયા. પણ એ પણ એ તેજે આંખો આંધળી કરવાને બદલે નવી દ્રષ્ટિ આપી. મહિના જે ઘરમાં તાણ, કકળાટ અને પરસ્પરનો દ્વેષ હતા, ત્યાં સુખ, શાંતિ અને સ્વસ્થતા પ્રસર્યા. તાણ એટલે સ્ટ્રેસ, કકળાટ એટલે ઝઘડો, પરસ્પરનો દ્વેષ એટલે એકબીજા પર આરોપ નાખવો અને એકબીજાના કારણે આપણે દુઃખી છે એવું સાબિત કરવું. એની જગ્યાએ આ ઘરમાં સુખ, શાંતિ અને સ્વસ્થતા ફેલાયા. અને પછી દાદા એક દિવસ અવસાન પામ્યા. કાળી પેટીમાંથી દાદાની પાસબુક મળી આવી. દાદાએ મૂકેલા 50,000 આજ સુધીનું વ્યાજ એમાં જમા હતા. દાદાએ પૈસા વાપર્યા નહોતા. ઉધાર પક્ષે ઇન્કમટેક્સ, છોકરાઓની ફીના પૈસા અને બીજી પરચુરણ રકમો પાસબુક પર એક ચિઠ્ઠી ટાંકણીથી ભરાવેલી હતી. ઇન શોર્ટ, બધી જ બાબતોનો હિસાબ આ કાળી પેટીમાંથી રહેલી પાસબુકમાં મળી આવ્યો અને એક ચિઠ્ઠી પણ એ ટાંકણીથી ભરાવીને એમાં રાખેલી હતી. અને સરસ મજાનો બોધપાઠ દાદા આપતા જાય છે. ઉંમરનો જાજો ભરોસો નથી. એટલે કે આપણે જન્મ્યા એનું સર્ટિફિકેટ આપણે જોઈ શકીએ, પણ આપણા મૃત્યુનું સર્ટિફિકેટ આપણે ન જોઈ શકીએ. ક્યારે આપણું મૃત્યુ થાય આપણને ખબર નથી. એટલે તમને મારો બધો જ વારસો આપી જાઉં તે પહેલાં 2-3 વાતો કરી લઉં. લોટરીનું ઇનામ લાગ્યું ત્યારે મારા મને પડકાર કર્યો, અલ્યા, પુરુષાર્થ વગરની આ કમાણી તને પચશે ખરી? એટલે કે લોટરી જ્યારે 50,000ની દાદાને લાગી ત્યારે એના મને પડકાર કર્યો, ચેલેન્જ કરી કે મેં મહેનત નથી કરી, એના બદલામાં મને આટલા બધા પૈસા જે મળ્યા છે તો એ ખરેખર બરાબર છે? આ લોટરીના ઇનામની રકમમાં બિચારા કેટલા મજૂર, ગરીબ અને દુઃખી લોકોનો
પરસેવો વહ્યો હશે, ત્યારથી મેં નક્કી કર્યું, એટલે કે દાદા નક્કી કરે છે કે ઈશ્વરે ભલે આપ્યો, પણ એણે જે વિશ્વાસથી દીધું છે તેને લાયક બનવો. પ્રારબ્ધ ફળ્યું એટલે કે નસીબ ફળ્યું, પણ પુરુષાર્થની નક્કર ધરતી વગર એના ફળ જાજો વખત ટકે નહીં. એટલે આવી રીતે જ્યારે ભગવાન આપણા પ્રારબ્ધને અને આપણને કંઈ સફળતા અપાવે ત્યારે એના બદલામાં આપણે પણ પુરુષાર્થ કરવો જોઈએ, એવું લેખિકા આ ઘટના દ્વારા જણાવે છે. એટલે જ મેં તમને કામની મીઠાશ સમજાવી, કામનું મહત્વ સમજાવ્યું. જીવતરની જતો સ્વમાન અને પ્રયત્નથી રળી ખાવાની ટેવ પાડી. આપણી જે જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે આપણે મહેનત કરવી જોઈએ, સ્વમાન જાળવીને પ્રયત્ન કરવો જોઈએ. ને હું નવરો નહોતો બેસી રહેતો. રસ્તે રખડતા છોકરાઓ માટે મેં એક નાનકડી નિશાળ ખોલી. નહીંતર ઉપરવાળાનું ઋણ હું શી રીતે પૂરું કરી શકું? આ નિશાળમાં ભિખારીઓ, ચોર, રજૂડું છોકરાઓ આવતા, એમને મેં લખતા વાંચતા શીખવ્યો, સંસ્કાર આપ્યા. થોડા છોકરાઓ ભણ્યા, થોડા ભાગી ગયા, થોડા મોટી શાળામાં ગયા. એટલે કેટલાય બાળકો આમાં ભણીને પોતાનું ભવિષ્ય પણ બનાવ્યો હશે. મારી સફળતાનો હિસાબ તો એ રાખે છે જ, મારે તો કામ કર્યાનો સંતોષ લેવો હતો. આવી પંક્તિ ક્યારેક આપણને પરીક્ષામાં પૂછાઈ પણ શકે કે મારી સફળતાનો હિસાબ તો એ રાખે છે જ, મારે તો કામ કર્યાનો સંતોષ લેવો હતો. હું જે કામ કરું છું એ ભગવાને મને ઘણું આપ્યું છે, એના બદલામાં હું કામ કરી રહ્યો છું, અને કામ એ આપણું કર્તવ્ય છે એમ સમજ જોઈએ, એવું એ જણાવે છે. તમે મારો વારસો સંભાળો ત્યારે આટલું પણ સાથે યાદ રાખજો, જેણે આપ્યું છે તે ઉપરવાળાની આંખો સહસ્ર છે, 1000 આંખ છે. ઈશ્વર બધું જોઈ રહ્યો છે. એમણે આપ્યું છે અને હવે એ પણ જોઈ રહ્યો છે કે તમે કરો છો શું. આપણા હાથ તો માત્ર 2 જ છે. એ સહસ્ર આંખોની અમીધારા આપણા હાથ પર વરસી રહો. આપણે 2 હાથે એવા કામ કરીએ કે ઈશ્વરની 1000 આંખો આપણા પર જ્યારે હોય ત્યારે એ અમી વર્ષા આપણા પર થાય. ઈશ્વર ખુશ થઈ જાય કે એમણે જે આપણને આપ્યું છે એ ખરેખર કોઈ યોગ્ય વ્યક્તિને આપ્યું છે, અને ખરેખર આપણે પુરુષાર્થની કમાણી પર પ્રારબ્ધનું ફળ મેળવી રહ્યા છીએ. આભાર.